નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેર બજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, કાર્યક્રમ શેર બજારના ધબકારા પર આપણે શેર માર્કેટ પર ચર્ચા કરીએ છીએ, જ્યાં તમે તમારા સવાલો પણ પૂછી શકો છો। ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે આ નંબર પર આપણે કોલ કરવાનો રહે છે। તમારા તમામ સવાલોના જવાબ તેમજ હાલ માર્કેટની જે પરિસ્થિતિ છે તેનું વિશ્લેષણ કરવા માટે આપણી સાથે જોડાય છે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની। હરીશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। હરીશભાઈ, ગત સપ્તાહના અંતિમ દિવસે ભારે વોલાટિલિટી સાથે ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ થયું અને હાલની જે પરિસ્થિતિ છે માર્કેટની, કદાચ ભારતમાં કોવિડ બાદની સૌથી મોટી મંદી અત્યારે ચાલી રહી છે। હાલની માર્કેટની પરિસ્થિતિનું વિશ્લેષણ અને ભવિષ્યમાં તો આ માર્કેટ જે ઘટવાનું હતું એ ઘટવાનું હતું। આપણે છેલ્લા જ્યાં સુધી મને યાદ છે 5-6 મહિનાથી હું કહેતો હતો, સપ્ટેમ્બર મહિનાથી હું આ વાત કરતો હતો। તારીખ સાથે મેં વાત કરી હતી, જે તારીખે 22 સપ્ટેમ્બર, ઇફ આઈ કુડ રિમેમ્બર ઇટ રાઈટ, ડેટ હતી અને મેં ક્લિયર કટ વાત કરી હતી કે ભાઈ આ તૂટ્યું છે એટલે માર્કેટમાં મંદી કરો। એન્ડ પ્રાયર ટુ ધેટ આઈ વોઝ ઓલવેઝ સેઇંગ કે ભાઈ માર્કેટમાં કોશિયસ અપ્રોચ રાખો, રાઈટ, કે તેજી કરો તો હેજિંગ સાથે તેજી કરો। પહેલાથી આપણે આપણા દર્શક મિત્રોને એલર્ટ કર્યા હતા। આ અમુક વસ્તુ બાઇંગ માટે મેં વાત કરી હતી, કોઈના નથી કે અમુક વસ્તુ 2025માં ચાલશે, ખાસ કરીને મેટલ। પણ સાથે સાથે મેં એ પણ કીધું હતું કે આ ટાઈમ નથી લેવાનો, જ્યારે એના અંદર આપણને સપોર્ટ ઓર એલ્સ બ્રેકઆઉટ જોવા મળે ત્યારે આપણે એમાં કામ કરીશું। ટિલ ધેટ ટાઈમ નો, આપણે કોઈક વસ્તુ ખરીદી નથી કરવી। ક્લિયર વાત હતી। એનું કારણ એ હતું કે એઝ પર વોરન બુફે ઇન્ડિકેટર, મેં આની બી ચર્ચા એ વખતે કરી હતી, ફરી એક રિમાઇન્ડર આપી દઉં કે એઝ પર વોરન બફે ઇન્ડિકેટર વી વર ઓવરવેલ્યુડ। ઓવરવેલ્યુડ નો મતલબ, જો ઘણા વ્યક્તિ નથી સમજતા, આમ તો મોસ્ટલી બધા સમજતા જ હશે પ્રીતિ, ઓવરવેલ્યુડ નો મતલબ એ છે કે 100 રૂપિયાની વસ્તુ છે ને તમે 150 રૂપિયામાં લેતા હતા, જેની ખરેખર કિંમત 100 રૂપિયા છે। ખરેખર કિંમત એટલે એમઆરપી। હું બેસિક પ્રાઇસ પણ નથી કહેતો કે તમારું મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ પણ હું નથી વાત કરતો। હું વાત કરી રહ્યો છું તમને કે જેની એમઆરપી 100 રૂપિયા હોય અને એ વસ્તુ તમે 150માં જઈને ખરીદી કરો તો ક્યાર સુધી એ વ્યાજબી રહેશે? ક્યાર સુધી વ્યાજબી રહેશે? ચલો મને એ વાત કરો। એક બાજુ આપણો દેશ પ્રગતિના પંથે જઈ રહ્યો છે, આપણો દેશ આગળ વધી રહ્યો છે, તો મની ફ્લો ક્યાર સુધી આવશે? એફઆઈઆઈ તમારે ત્યાં ક્યાર સુધી આવશે? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ નડ્યું છે, બધા કમાઈ રહ્યા હતા, બધા કમાઈ રહ્યા હતા, કોઈ ના નથી। હું ના નથી કહેતો ભાઈ કે ટોમ, ડિક એન્ડ હેરી વર નોટ મેકિંગ મની। મેન્યુફેક્ચરર એટલે જે કંપની પ્રોડ્યુસ કરતી હતી, મેન્યુફેક્ચર કરતી હતી કે સર્વિસ આપતી હતી, લિસ્ટેડ હતી, they were making money, yes। સાથે બ્રોકર, ટ્રેડર, ઇન્વેસ્ટર, આઈ થિંક ઓલ લૂઝ કરી રહ્યા હતા। ટ્રેડર્સ જે નવા હતા, જે સેબીએ રેકોર્ડ કાઢ્યો કે ભાઈ કે 100 માંથી F&O જે લોકો ટ્રેડ કરે છે એમાંથી આટલા લોકો નુકસાન કરી રહ્યા છે, રાઈટ, 90% સમથિંગ એફઆઈઆઈ નું સ્ટેટમેન્ટ હતું કે ભાઈ કે નુકસાન કરી રહ્યા છે। તો એ જે વસ્તુ નડી અને ત્યાં એફઆઈઆઈ મીન્સ નોટ એફઆઈઆઈ, સેબી કો કે ગવર્મેન્ટ કો, દે સ્ટાર્ટેડ ગિવિંગ યુ ઇન્ડિકેશન પહેલાથી માર્કેટમાં આવી ગયેલું હતું, બટ સરકાર તરફથી બી ઇન્ડિકેશન આવેલું। સરકાર, ગવર્મેન્ટ વર બીકમિંગ સ્ટ્રિક્ટ એન્ડ સ્ટ્રિક્ટ પહેલા ગવર્મેન્ટે પગલા બી લઈ લીધા કે તમે બધા કમાઈ રહ્યા છો તો અમે કેમ પાછળ રહી ગયા? નો ડાઉટ ગવર્મેન્ટને એસટીટી, કેપિટલ મીન્સ બીજા બધા ટેક્સીસ મળતા હતા, નતા મળતા એવું નથી, પણ ધેન દે કેમ આઉટ વિથ અ કેપિટલ ગેઇન ટેક્સ ઓલ્સો। કેપિટલ ગેઇન ટેક્સ ફક્ત તારા ને મારા ઉપર નહીં, આ વસ્તુ સમજવા જેવી છે।
તારા ને મારા ઉપર નહીં, ઇવન એફઆઈઆઈ ઉપર, જે આઈ થિંક સો વિશ્વમાં ક્યાંય નથી, બટ ઇન્ડિયામાં છે કે ઇન્ડિયામાં એફઆઈઆઈ જો ઇન્વેસ્ટ કરે અને એ લાભ લે તો એમને કેપિટલ ગેઇન ટેક્સ આપવાનું છે. તો તમે પ્રીતિ એમ કહેશો કે આપણે આપીએ છીએ તો એ લોકો કેમ ના આપે? એ લોકોને બી આપવું જ જોઈએ, બરાબર છે, એ લોકોને આપવું જોઈએ, પણ વિશ્વમાં આ સિસ્ટમ ક્યાંય નથી. કારણ કે એ લોકો ઓલરેડી ડોલરમાં નુકસાન કરી રહ્યા છે, કેમ કે તમારે ત્યાં આવી રહ્યા છે તો એક રૂપિયામાં નથી આવી રહ્યા. એ લોકો ડોલર લઈને આવે છે, ડોલરને કન્વર્ટ કરે છે. હવે જ્યારે આવેલા, જ્યારે માર્કેટમાં તમારી તેજી શરૂ થઈ, તમે જે બી વરસ કાઢો, તો એ વખતે ડોલર વોઝ મચ ચીપર, મીન્સ એઝ કમ્પેર ટુ ધ ટુડેઝ પ્રાઇસ. આજે એ લોકો લઈ જઈ રહ્યા છે તો તમારો રૂપિયો મોંઘો થઈ ગયો છે, રાઈટ? તો રૂપી ઇઝ મોર લાઇટર, મોંઘો એટલે મોર લાઇટર. યુ આર પેઇંગ 88 રૂપીઝ રાધર. બીજા બધા ચાર્જીસ ને વગેરે વગેરે, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. તો કહેવાનો મતલબ કે ઓવરઓલ એમને બેનિફિટ શું થયું? અને સાયમલ્ટેનિયસલી તમારા ત્યાં જે કંપનીઓ છે શું એ ગ્રોથ કરી રહી છે? લુકિંગ ટુ ધ લાસ્ટ ક્વાર્ટર, જે ડિસેમ્બર ક્વાર્ટર ગયો છે, જેનું રિઝલ્ટ આવ્યું છે, તો નો, ગ્રોથ ઇઝ નોટ ધેર. તમે ગ્રોથ આપો તો તમારા પાસે અટ્રેક્ટ, તમારા ત્યાં ગ્રોથ બી નથી. અને સામે ગ્રોથ એ લોકોને ડોલરમાં મળી રહ્યું છે, યુએસમાં દેખાઈ રહ્યું છે, ત્યાં બી નેગેટિવ આવશે. ચિંતા ના કરો, ત્યાં બી નેગેટિવિટી આવશે. તો સવાલ છે કે આજના તારીખમાં ઇન્ડિયન માર્કેટ હેંગસેંગ પછીનો સૌથી વર્સ્ટ હિટ માર્કેટ છે. હેંગસેંગ ઇઝ ડાઉન બાય સે 28 or 38%. Like Indian market is down by 13% plus. Second highest downfall from high. બીજા બધા ગ્લોબલ ક્યુઝ હજી એટલા નથી. અને મોટી વાત એ છે કે સેન્ટિમેન્ટ, સી માર્કેટમાં તેજી તમને ક્યારે જોવા મળે? જ્યારે માર્કેટમાં સેન્ટિમેન્ટ, અથવા સેન્ટિમેન્ટ ફક્ત રિટેલ ઇન્વેસ્ટર્સ નો છે. Retail investors cannot drive the market. They will only help you as a safe deposit bank locker. તમે અત્યારે કંપની લઈને બેઠા છો, લઈને બેસી જાઓ હોય 5-10 વર્ષ માટે, તો રિટેલર્સ થી ક્યારે માર્કેટ ચાલતો નથી. આ સમજી લેજો. હું હજી તમને બધાને એલર્ટ કરું છું. વી આર નોટ આઉટ ઓફ વુડ્સ. તમને માર્કેટ મે બી કદાચ શુક્રવારના બંધથી વાત કરું તો 22,800 ઘટીને મે બી કદાચ 20,000, કે ના, ઘટીને આપણે 22,000 રાખીએ અત્યારે, કે 22,000, ત્યાંથી વધીને ચલો હું 24,000. આપણે બધા પાછા આમ હવામાં કે જો માર્કેટ ઉપર આવી ગયું, માર્કેટ આવી ગયું. 22,800 થી ઘટીને 22,000, 22,000 થી 24,000, અને 24,000 પછી 20,000. શું કરીશું બોલો? તો આગામી કહું તો 1.5-2 વર્ષ, કે વર્ષ 1.5 વર્ષ, માર્કેટ તમને 20,000 થી 24,000 ની વચ્ચે એઝ ઓન ડેટ મને સમજ પડે છે. મને એ સમજ પડે છે 20,000 થી 24,000 આગામી વર્ષથી 1.5 વર્ષ. હવે આ વર્ષથી 1.5 વર્ષમાં જે સારી કંપનીઓ હશે, જ્યાં ગ્રોથ હશે, જ્યાં કેશ હશે, જ્યાં મેનેજમેન્ટ હશે, જ્યાં મેનેજમેન્ટ શેર હોલ્ડર્સને રિવોર્ડ કરશે, ઘણી બધી વાતો કરી દીધી નહીં મેં? યસ, એ બધી વસ્તુ જ્યાં હશે, જ્યાં શેર હોલ્ડરને લાભ થતો હશે, ત્યાં જ એ જ કંપની આગળ વધશે. જો આપના પાસે એવી કંપની હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરજો, નહીં તો બજારને કહો ટાટા બાય બાય. ટ્રેડિંગ કરવું છે તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરજો. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં તો આપણે ફંડામેન્ટલ ક્યાં જોવાની જરૂર છે? પછી તો ફંડામેન્ટલ જોવાની જરૂર નથી. રિલાયન્સ મને કમાઈ આપે છે તો ઓકે રિલાયન્સ, મને એલએનટી કમાઈ આપે છે તો એલએનટી.
ટાટા સ્ટીલ કમાઈ આપે છે તો ટાટા સ્ટીલ જે કમાઈ આપે, આરઈસી તમારું, આઈઆરસીટીસી તમારું, ટૂંકમાં જે કંપની તમને કમાઈ આપે, તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને તમે આગળ વધી શકો છો. ઇન્વેસ્ટમેન્ટ તો પ્રીતિ સ્વાભાવિક વાત છે કે આપની બધી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થવી જોઈએ. કારણ કે તમે મેન્યુફેક્ચર કરો અને સામે કોઈ ખરીદાર જ ના હોય. તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખી છે, એના સ્પેર પાર્ટ્સ તમને મળતા ના હોય, તમારા પાસે વર્કફોર્સ ના હોય, વર્કફોર્સ તમને મળે તો કદાચ બહુ મોંઘો મળે, તો વોટ ઇઝ ધ યુઝ, વોટ ઇઝ ધ યુઝ, રાઈટ? તો આ બધી વસ્તુ આપણે ખાસ સમજવાની છે. તો વી આર ઇનટુ અ રીચર્નિંગ ફેઝ. એક એરા, બે એરા ગયો. જો સૌથી પહેલા એરા હતો તમારો આઈટી નો, વેર આઈટી કંપની બલૂન. અત્યારે બીજો એરા ગયો છે. હવે ફરી પાછું માર્કેટ ચર્ન થશે. ટિલ ધેટ ટાઈમ વોટ ટુ ડુ? મેં બહુ પહેલા તમને કીધું છે, બહુ પહેલા મેં તમને બધાને એલર્ટ કર્યો છે. કોરોના વખતથી મેં એલર્ટ કર્યું છે. હું ત્યારથી સ્ટોક માર્કેટમાં હું સાઇડલાઇન, બને એટલું સાઇડલાઇન કરવાની વાત કરું છું બધાને, કે તમે માર્કેટ ચેન્જ કરો. માર્કેટ, સ્ટોક માર્કેટ ખરાબ છે એ નથી કહેતો, કે સ્ટોક માર્કેટમાં કમાવાની તક નથી એ નથી કહેતો, પણ સ્ટોક માર્કેટ કરતા વધારે એક સ્ટેપ આગળ કોણ છે? સ્ટોક માર્કેટ પોઝિટિવ છે, સારું છે, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, બટ એના કરતા એક સ્ટેપ હજી એક એક્સચેન્જ છે કે જે ઉપર છે, દેટ ઇઝ ગોલ્ડ એન્ડ સિલ્વર. રિટર્ન તમે જોઈ લો શું મળ્યું છે, રિટર્ન જોઈ લો. અને ગોલ્ડ એન્ડ સિલ્વર મારા સમજ પ્રમાણે ઇટ વિલ બી પરમનન્ટ. સ્ટોક માર્કેટ મે નોટ બી પરમનન્ટ. કંપની, સ્ટોક માર્કેટમાં કંપનીઓ છે. આજે રિલાયન્સ છે, કાલે સ્ટારલિંક આવી જશે ને તો તમારું આ જીઓ કે એરટેલ સબ સાફ, સબ સાફ, સુપડા સાફ, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો, દેશી સાધારણ ભાષામાં બધું પતી જશે. કારણ સ્ટાર, આજે યુક્રેન તમે જુઓ તો યુક્રેન પાસે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેપન શું છે? દેટ ઇઝ સ્ટારલિંક. પ્રીતિ, you will be surprised. Starlink is the most important weapon or tool for Ukraine to fight against Russia. ત્યાંના ડ્રોન્સ ચાલે છે, તો ડ્રોન્સ કોના બેઝ ઉપર ચાલે છે? તો સ્ટારલિંક, ઇન્ટરનેટ. આજે ઇન્ટરનેટ તમારો એટલો પાવરફુલ થઈ ગયો છે. ઇન્ડિયામાં જે ઇન્ટરનેટ છે યુરોપનો છે અને અમેરિકાનો છે, but they are not. ઇન્ડિયા પાસે કોઈ ઇન્વેસ્ટમેન્ટ સેટેલાઇટમાં નથી કે જે લોઅર લેવલ ઉપર સેટેલાઇટ હોય જ્યાંથી ઇન્ટરનેટ આવે છે. બટ સ્ટારલિંક હેઝ, એલોન મસ્ક હેઝ, ચાઇના હેઝ, યુરોપ હેઝ. આ બધા દેશોમાં છે. ઇન્ડિયા હજી ત્યાં ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું કે આપણા પાસે લો રાઇઝ સેટેલાઇટ હોય જ્યાંથી આપણે કમ્યુનિકેશન બધું કરી શકીએ. અત્યારે તમે જુઓ યુક્રેનની પરિસ્થિતિ ટ્રમ્પે શું કરી નાખી છે. લિટરલી તમે કદાચ હું બીજા સાધારણ શબ્દોમાં વાપરું તો ડિક્ટેટરશિપ તમે કહો, કે તમે બ્લેકમેલિંગ કહો, કે તમે જે બી શબ્દ તમે વાપરો, આજે યુએસ ઇઝ ડોમિનેટિંગ યુક્રેન, કે અમે આ તમારું ઇન્ટરનેટ છે પાછું લઈ લઈશું, અમે આ બધી વસ્તુ બંધ કરી દઈશું જો તમે અમને 50% ઓફ યોર મિનરલ્સ તમે અમને નહીં વેચો તો. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? યુક્રેન પાસે મિનરલ્સ સારી ક્વોન્ટિટીમાં છે અને એ મિનરલ્સના 50% ભાગ હવે અમેરિકા માગી રહી છે. હવે અમેરિકા માગી રહી છે.
શું કરીશું? તો યુક્રેનના પ્રેસિડેન્ટ આજના તારીખમાં ફિક્સ છે. હી ડઝન્ટ હેવ અ રાઇટ ટુ સેલ યુક્રેન. હી ડઝન્ટ હેવ અ રાઇટ ટુ સેલ યુક્રેન. બટ અમેરિકા આજના તારીખમાં ડોમિનેટ કરે છે કે ભાઈ 50% તમારે મિનરલ્સ અમને વેચવાનું છે. અહીંયા તમારા પાસે જે બી મિનરલ્સ છે એમાં 50%નો હક અમારો છે પહેલો. કારણ કે અમે તમને મદદ કરી છે $300 મિલિયન, વોટેવર જે બી અમાઉન્ટમાં અમે તમને આટલી બધી મદદ કરી છે. તો હવે તમારા ત્યાં જેટલા બી મિનરલ્સ છે એ 50% પર અમારો હક છે. સૌથી પહેલા તમે અમને પૂછશો કે અમે આ મિનરલ મીન્સ આ જે માઇન છે એનો કોન્ટ્રાક્ટ અમે યુરોપને આપીએ કે ચાઇનાને આપીએ કે ઇન્ડિયાને આપીએ કે વગેરે વગેરે. તો પહેલો હક અમારો છે. પહેલા તમે યુએસ ને કહેશો. જો યુએસ ના પાડશે પછી તમે જેને બીજાને આપી શકશો. कुछ सीखो प्रीति, कुछ सीखो, कुछ समझो. बहुत बहुत बड़ी बात मैंने करी है आपको. दर्शक मित्रों, समझो ये बात से. मोदी सरकार ऐसे ही नहीं कहता है कि आत्मनिर्भर. यूक्रेन आत्मनिर्भर नहीं था, नहीं है. आपको आत्मनिर्भर बनना पड़ेगा. ये सरकार बोल रही है, चिल्ला चिल्ला के बोल रही है. और फिर भी अगर हम नहीं समझेंगे तो आज नहीं तो कल हमारी परिस्थिति भी यूक्रेन जैसी हो सकती है. मे बी तरीका अलग हो, मे बी कारण अलग हो. तो आत्मनिर्भर होना जरूरी है. और ये सब में क्या चलेगा? स्टॉक मार्केट नहीं चलेगा. આ બધામાં સોનું ચાલશે, ગોલ્ડ જ ચાલે. ગોલ્ડની જ વેલ્યુ વધે. મને મારા એક મિત્ર જયારે 2100 કોમેક્સમાં ગોલ્ડ હતું ત્યારે મને પૂછતા હતા કે હરેશ, તું 3000 કોમેક્સમાં ગોલ્ડ કે છે, ખરીદશે કોણ? આજે 2930 2900 છે તો આપણે ખરીદીએ રહીએ છે ને. આપણા જે બી દિવસો લગ્ન હોય કે પ્રસંગ હોય કે જે બી હોય આપણે નથી ખરીદતા પ્રીતિ? ખરીદીએ છે. તો ગોલ્ડ આગળ બી જશે તો પણ આપણે ખરીદીશું. આપણે આપણી સેફટી કરો, આપણે આત્મનિર્ભર બનો. સરકારને મોટિવેટ કરવાનું છે, આપણને મોટિવેટ કરી રહ્યા છે, સારી વાત છે. સાથે સાથે આપણા લોકલ કોર્પોરેટને પણ મોટિવેટ કરો કે સેટેલાઇટ આપણું પોતાનું વસાવો. સ્ટારલિંક ઉપર આટલું બધું ડિપેન્ડ થવાની જરૂર નથી. આજે સરકાર જે ટાઈમ ખેંચી રહી છે સ્ટારલિંક સાથે કે યુએસના ટ્રમ્પ સાથે, સમટાઈમ્સ વી હેવ ટુ બી સ્ટ્રિક્ટ. આપણે અમુક ટાઈમે બહુ આમ કહીએ ને કે એડમેન્ટ થવાની જરૂર છે કે તમારે ટેરિફ લગાડવું છે, લગાડો. ઓકે, દેખા જાયગા, જો હોયગા દેખા જાયગા. આમ સરકારને કહેવું પડશે અમેરિકાને. બહુ નમવાની જરૂર નથી. કારણ કે ટેરિફ લગાડવા જશે તો શું ત્યાં ઇન્ફ્લેશન નો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય? અત્યારે જોઈ લો શુક્રવારે જે રિઝલ્ટ આવ્યું છે. હું માર્કેટ ઉપર બહુ ચર્ચા એટલે નથી કરી રહ્યો ઇન્ટરડે કે જે માર્કેટ બહુ ગેપ ડાઉન જ છે. આજે ગેપ ડાઉન જ છે ને મારી તારીખ છે ફેબ્રુઆરી 24. મેં તમને સૌને બધાને કહી દીધેલું છે. એટલે આજ પછી આપણે ડિસાઈડ કરીશું કે શું કરવાનું છે અને શું નથી કરવાનું. આજે એટલે મીન્સ એક બે દિવસમાં હવે આપણે બધું નક્કી થશે કે આગળની ચાલ આપણે કેવી રમવાની છે, કે રિવર્સમાં રમવાની છે કે ફોરવર્ડમાં રમવાની છે. તો ચાલુ માર્કેટમાં આપણે ડિસાઈડ કરીશું. રાઈટ. એટલે હું અત્યારે ઓવરઓલ ઇન જનરલ વાત કરી રહ્યો છું. સમજવા જેવી બધી વાતો છે. આ એમને વાત નથી કરી રહ્યો. કહેવાનો મતલબ છે કે ટ્રમ્પ કે યુએસ પાસે એટલી નમવાની જરૂર નથી આપણે. કારણ કે ટેરિફ લગાડશે તો યુએસમાં પણ પ્રોબ્લેમ આવશે. શુક્રવારે તમે જોઈ લો, ગ્રોથ, ઇન્ફ્લેશન નથી. ગ્રોથ પણ નથી, ઇન્ફ્લેશન ઘટતો પણ નથી. રાઈટ. તો સ્ટેગફ્લેશન ઉપર આવી ગયા છે એ લોકો. ટેરિફ લગાડવા જશે, શું થશે? આઈ ડોન્ટ નો. વધારે બગડશે.
પરિસ્થિતિ વધારે ગંભીર થશે અને એ લગાડશે એટલે બાકી બધા જે વિશ્વના જે બધા દેશો બેઠા છે એ લોકો એમને એમ જ બેઠા છે નહીં બધા ટ્રમ્પ સાહેબ કહેશે એમ બધા કરશે ઉઠો તો ઉઠો बैठो तो बैठो ऐसा लगता है आपको चाइना नहीं करेगा कुछ रशिया नहीं करेगा कुछ जर्मनी में इलेक्शन हुआ जर्मनी में अभी पॉलिटिकल पार्टी जीत के आई अभी वहां पे शायद स्टेबिलिटी आ सकती है तो जर्मनी भी कुछ कर सकता है યુરોપને પોતાના ક્રાઇસિસ છે યુરોપના પોતાના ક્રાઇસિસ છે એ ચર્ચા આપણે પછી કરીશું બધી લાંબી ચર્ચા છે એ પણ એ આપણે પછી કરીશું દ્વારા ટેરિફ હવે એ પોતે એમની ઉપર જે ટેરિફ લાગી રહ્યો છે તેનાથી બચવા માટેના તો ઉપાય કરી જ રહ્યા છે જેમ કે હમણાં જે ફાર્માને લઈને મોટા ન્યૂઝ આવ્યા છે કે એમને એવું કહી દીધું છે ત્યાંની જે કારણ કે મોસ્ટલી અમેરિકામાં જે મેડિસિન ને એ બધું આયાત કરવામાં આવે છે તેનાથી બચવા માટે મેન્યુફેક્ચરિંગ જે યુનિટ છે તે અમેરિકામાં સ્થાપવામાં આવે ત્યાં લઈ આવવામાં આવે તેવા પ્રકારની જે વાત છે એટલે જે ઊંચું ટેરિફ એમને ફાર્મા માટે આપવું પડતું હતું એ હવે ઓછું થઈ જશે એના ભારતમાં પણ ઘણી બધી ફાર્મા કંપનીને અસર પડી શકે છે તો એના પર એટલે એ પોતાની સેફ સાઈડ પણ એ જોઈ રહ્યા છે પ્રીતિ એક સ્વાભાવિક વાત છે તમે ખાલી એક લોજિક લગાડો એક ફાર્માસ્યુટિકલ કંપની ઊભી કરવા માટે શું એક ઓવરનાઇટ કંપની ઊભી થાય કે મહિના 2 મહિના 3 મહિનામાં ઊભી થઈ જશે પહેલી વાત તમને તમારે સ્ટાફ પણ જોઈએ છે ચલો મેં મશીનરી લગાડી દીધી મેં કેમિકલ્સ પણ મંગાવી દીધા બધું મેં કરી દીધું પૈસા બી છે બધું છે મારા પાસે તો સ્ટાફ છે રાઈટ તમારું કોસ્ટ ઓફ પ્રોડક્શન શું છે ત્યાં સ્ટાફ તમને મળશે તો ત્યાં તમને ડોલરોમાં સ્ટાફ મળશે મીન્સ યુ હેવ ટુ પે ધ મિનિમમ વેજ ડોલર એટલીસ્ટ અને આ તો સ્કિલ્ડ લેબર છે આ કે મિનિમમ વેજ વાળા લેબર નથી સ્કિલ્ડ લેબર છે તો દે વિલ ઓલવેઝ ડિમાન્ડ અ સર્ટન અમાઉન્ટ તો મને આ અમાઉન્ટ આપો તો તમે ત્યાંનું કોસ્ટ ઓફ પ્રોડક્શન અને ઇન્ડિયાનું કોસ્ટ ઓફ પ્રોડક્શન એ તમે કમ્પેર કરો અહીંયાથી આજના તારીખમાં બી જે જેનરિક મેડિસિન ત્યાં જશે તો આપણી મેડિસિન એના કરતા સસ્તી હશે ત્યાં ટેરિફ લગાડશે તો બી મારા ખ્યાલ મુજબ આપણી જે પ્રોડક્ટ જે વસ્તુ હશે એ સસ્તી પડશે એક એક્ઝામ્પલ વાત કરું કે તમે દાખલા તરીકે એક બીપીની દવા બરાબર સૌથી કોમન ડિઝીઝ છે બીપી તો બીપીની દવા તમે સિપ્લાની લેવા જાઓ એક્સ્ટ્રેટ તો એ તમને પડે છે 130-140 રૂપિયા હું એમઆરપી માં વાત કરું છું અને એ તમે જેનરિક તમે લેવા જાઓ તો એ તમને પડશે 10-11 રૂપિયાનું હવે 10-11 રૂપિયા પર તમે ટેરિફ લગાડીને તમે કેટલું લગાડશો 10-11 રૂપિયા ને 123 રૂપિયા 130-40 રૂપિયા સુધી પહોંચાડવા માટે તમને ખબર છે ટેરિફ વોટ શુડ બી ધ પર્સન્ટેજ ઓફ ટેરિફ તમે 11 રૂપિયાને મોંઘું કરીને તમે 15 કરશો ડબલ બી કરો તો બી તમને 22 રૂપિયા થશે દેન તો પણ આપણી કંપની ત્યાં કરશે કારણ કે સી તમે મોંઘું કરશો તો ત્યાંની ઇન્સ્યોરન્સ કંપની બૂમ કરશે they will have to pay the expenses ને ત્યાં અમેરિકામાં જે બીમારી થાય છે it is covered by insurance and everybody is insured તમે તમારી ફાર્મસી આ તો એક મેં સિમ્પલ બીપીની એક એક્ઝામ્પલમાં મેં વાત કરી છે બટ યુ ટેક એની અધર મેડિસિન તો જેનરિક અને બ્રાન્ડેડમાં ફેર પડશે દે આર અટ્રેક્ટિંગ મોર ઓફ જેનરિક તો બટ નેચરલ છે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી આ સાહેબ બોલી રહ્યા છે જ્યારે કરશે અનુભવશે ત્યારે થશે મને સોરી મારે આઈ શુડ નોટ કમ્પેર આઈ એમ ટુ સ્મોલ ટુ કમ્પેર હું બહુ નાનો વ્યક્તિ છું આ બધી બાબતમાં મને માફ કરજો આ સ્ટેટમેન્ટ પાસ કરું તો મને મોહમ્મદ તગલક યાદ આવે છે સોરી કાન્ટ હેલ્પ ઇટ મને યાદ આવે છે જે રીતે થયેલું છે ઇટ્સ નોટ વર્થ જો આ વસ્તુ કરવાની હોત તો શું એમના આગળ જે તમારા જે ઇન્ટેલિજન્ટ તમારા પાસે વર્કફોર્સ હતો they could have not done this before everybody could have done this before
You think yourself only to be that smart? Sir, you are running a country. અને તમે જ્યારે એક સામાજિક ખુરશી ઉપર બેઠા હો છો ને ત્યારે it is you have to be more than a matured person. More than a matured person. You cannot just go haywire. તમે ગમે તેમ ના બોલી શકો પણ અહીંયા એનીથિંગ એવરી ડે એનીથિંગ કંઈક ને કંઈક ચાલતું જ આવે છે પ્રેક્ટિકલિટી પણ કંઈક હોય છે યુ કેનોટ આજે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ના ચાલે એજ ઉપર જ હતો ત્યાં અહીંયા ચાલી ગયું બંનેનું વાતાવરણ અલગ છે હવે ત્યાં આપણે ક્રિટિક્સ કરવા બેસીએ કે જે ખરેખર પીચ છે ત્યાં તો ના ચાલો ને અહીંયા ચાલો ઇઝ નોટ અ ગુડ બેટ્સમેન વગેરે વગેરે અરે હી મેડ યુ વિન ધ મેચ યસ્ટરડે વાત પતી ગઈ હી ઇઝ અ પ્લેયર એપ્રિશિએટ કરો સમથિંગ ડિફરન્ટ થિંગ ઓકે કોંગ્રેચ્યુલેશન બધા ભારતને બધા દેશવાસીઓને કે ગઈકાલે જે રીતના ડોમિનન્સ ઇન્ડિયાએ બતાવ્યું છે એક ટીમ સ્પિરિટ હું એમ કહીશ કે અહીંયા કોઈ એક વ્યક્તિના કારણે ગઈકાલે મેચ આપણે નથી જીત્યા પ્રીતિ ગઈકાલે એક ટીમ સ્પિરિટ દેખાઈ હતી અને મે ધીસ ટીમ સ્પિરિટ live long. આ ટીમ સ્પિરિટ આપણને કાયમ જોઈએ છે કોઈ એક વ્યક્તિને તમે ગઈકાલે એમ નથી કહી શકતા કે ના કે હી વોઝ ધ કલ્પ્રિટ ઓર હી વોઝ ધ બેસ્ટ એવરીબડી વોઝ ગુડ આઈ થિંક આજનો સમય થઈ ગયો છે બિલકુલ તો હા તો આપણે આવતીકાલે ફરી મળીશું પણ આવતીકાલે લેવલ સાથે મળીશું આજે કશું લેવલ બોલવા જેવો નતો એટલે હું કશું બોલ્યો નથી એ બાબતે બહુ ચર્ચા જ નથી કરી મેં એક જનરલ માર્કેટના વિશે ચર્ચા કરી છે કારણ કે માર્કેટમાં એક માનસિક પરિસ્થિતિ that is more important તો સ્ટીલ આજનો દિવસ પણ તમે વેટ એન્ડ વોચ કરો એક વખત તમને લાઈન દોરી ક્લિયર કટ મળી જાય રસ્તો સાફ મળી જાય પછી જ ગાડી ચલાવવાની મજા આવે ટ્રેડ કરવાની મજા આવે ત્યાર સુધી તમે जो हिंदी में कहावत है तेल और तेल की धार देखो तो आप सब लोग आराम करो थोड़ा आज का दिन भी करते वक्त आने पे काम करेंगे आज આપણે કોઈ સ્ટોક પર ચર્ચા પણ નથી કરી એટલે હું આપને સવાલ નથી કરી રહી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર थैंक यू नमस्कार દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર